નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। પ્લેન ક્રેશના સતત ત્રીજા દિવસે પણ મૃતદેહ મળવાનો સિલસિલો હજુ પણ ચાલુ જ છે। પ્લેનના કાટમાળમાંથી, કારણ કે અત્યારે દુર્ઘટના સ્થળ પર કાટમાળ હટાવવાની કામગીરી હજી પણ ચાલી રહી છે અને કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે। આ મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ડોક્ટર મેસના ધાબા પરથી આ મૃતદેહ મળી આવ્યો છે। વિમાનના ટેલ એન્ડના ભાગમાંથી મૃતદેહ મળ્યો છે। આ મૃતદેહ મહિલાનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને એર હોસ્ટેસનો હોવાની પ્રબળ શક્યતા છે। પ્લેન ક્રેશ થયું છે ત્રીજા દિવસ છે, કારણ કે આજે શનિવારનો દિવસ છે। 12 જૂને આ આખી ઘટના બની હતી। ગુરુવારના દિવસે આ ઘટના ઘટી હતી। બપોરે 1:39 સૌથી પહેલાં જે શત-વિશત હાલતમાં ત્યાં મૃતદેહ પડ્યા હતા તેને તો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સાથે સાથે હવે જ્યારે જે પ્લેન ક્રેશ થયું હતું તેનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે, કારણ કે પ્લેન ક્રેશ જ્યારે થયું ત્યારે મેસની 2 બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ ગઈ હતી। તે કાટમાળ હટાવવાની જ્યારે કામગીરી અત્યારે ચાલી રહી છે ત્યારે મૃતદેહો મળતા જઈ રહ્યા છે। હજી પણ ક્યાંક મૃત્યુ આંક અટક્યો નથી, વધીને વધી જ રહ્યો છે, ત્યારે વધુ એક મૃતદેહ અત્યારે મળી આવ્યો છે અને આ મૃતદેહ કોઈ મહિલાનો હોય, કારણ કે ટેલના એન્ડમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે। તો શક્યતા સેવામાં આવી રહી છે કે આ મહિલા એર હોસ્ટેસ હોઈ શકે છે, કારણ કે 241 યાત્રિકોની સાથે 12 જેટલા ક્રૂ મેમ્બર્સ, 2 પાયલટ પણ આ પ્લેનમાં હતા। એમાં 9 એર હોસ્ટેસ હતી ને 3 પુરુષ ક્રૂ મેમ્બર્સ હતા અને 2 પાયલટ પણ હતા, 1 પાયલટ અને 1 કો પાયલટ, જેમના મૃત્યુ થઈ ચૂક્યા છે એ પુષ્ટિ થઈ ચૂકી છે। પણ હજી સુધી જે મુસાફરીનો ટોટલ આંક છે, કારણ કે આમાં કેટલાક તબીબ ડૉક્ટર્સ જે ઇન્ટર્ન તબીબ હતા તેમના પણ મોત થયા છે, જેના કારણે હજી પણ મૃતદેહ મળી જ રહ્યા છે। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, જેમ જેમ કાટમાળ હટતો જઈ રહ્યો છે તેમ તેમ મૃતદેહો મળતા જઈ રહ્યા છે, કેટલાક અંગો મળી રહ્યા છે, ત્યારે આજે પણ વધુ એક મૃતદેહ મળી આવ્યો, કેવી હાલતમાં હતો અને શા માટે એવી શક્યતા છે કે આ મહિલાનો જ હોઈ શકે છે? પ્રીતિ, અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું, હજી પણ મૃતકના પરિવારજનો છે તે અહીંયા પોતાના સ્વજનોને શોધવા માટે પહોંચી રહ્યા છે, જ્યારે આજે પણ કાટમાળ હટાવીને ત્રીજા દિવસે પણ મૃતદેહ શોધવાની કામગીરી એનડીઆરએફની ટીમને સાથે રાખીને કરવામાં આવી રહી છે, સાથે ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી રહી છે। પ્લેન જ્યાં ક્રેશ થયું હતું ત્યાં ઉપરના જે પ્લેનનો જે માર્ગ છે ત્યાં એર હોસ્ટેસ ઊભી હતી, જે લોકોએ પણ કહ્યું છે કે પ્રમાણે, અને એના જ આધારે એક આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે કે જે મૃતદેહ છે તે એર હોસ્ટેસ જ હોઈ શકે છે। જળ ટપકતું હતું અને તેના જ આધારે લોકોને ખ્યાલ આવ્યો કે અહીંયા કોઈ મૃતદેહ હોઈ શકે છે અને તપાસ કરતા મૃતદેહ છે તે અત્યારે હાલ સ્થાનિક ટીમને મળી આવ્યો છે અને પીએમ માટે મોકલવામાં આવ્યો છે। મૃતદેહ કોનો હતો, તે મહિલાનો હોવાની તે બાબત પ્રાથમિક ધોરણે સામે આવી છે, પરંતુ ડીએનએ બાદ પરિવારજનો છે તે ઓળખી બતાવશે। પરિવાર છે તે એર હોસ્ટેસના અહીંયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે અને ઓળખ છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।